છે આપણે ઉદાહરણ નંબર 10.4 ની ચર્ચા કરવાની છે. તો એક પ્રકારે કન્સેપ્ટ વાઇઝ પ્રશ્ન છે. એટલે આમ જોવા જઈએ તો આવા પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઓછી. પણ એ પ્રશ્ન આપણે ખાસ થિયરી ટાઈપ સમજશું. એક પ્રકારની થિયરી છે અને એ થિયરી ટાઈપ આપણને સમજશું તો એના ઉપરથી થોડા ઘણા આપણને કન્સેપ્ટ છે ક્લિયર થાય. આપણે વ્યતિકરણ છે ની વાત કરી લીધી અગાઉ, સમજજો. વ્યતિકરણ ભાત છે એ કઈ રીતે મળે છે પડદા ઉપર એની વાત કરી લીધી. હવે આ પ્રશ્ન કંઈક એના ઉપર આધારિત છે. તો એ પ્રશ્ન ઉપર જ તમે જોઈ શકો છો પેજ નંબર 366 ઉપર વ્યતિકરણ ભાત છે આપેલી છે આપણે. હવે આ પ્રશ્ન છે એના અંદર તમને શું કર્યા છે, ઘણા બધા પ્રશ્ન છે અંદર પૂછેલા છે A થી F સુધી કે નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્મિતના પ્રયોગમાં વ્યતિકરણ સલાહકાઓ પર શું અસર થશે. ટૂંકમાં નીચે બધા જે પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નનો એક જ મૂળ પ્રશ્ન છે કે આના કારણે વ્યતિકરણ સલાહકાઓ જે મળે છે પડદા ઉપર એમાં શું અસર થાય, શું ફેરફાર થાય. તો પહેલા આપણે વાત કરી કે જે સ્લિટ હશે એની પાછળ તમે જે ઉદ્ગમ રાખેલો હશે, માની લો કે જે ઉદ્ગમ છે એ ઉદ્ગમનું માપ એટલે કે એનું જે પરિમાણ છે એનું સ્મોલ s છે. એ ઉદ્ગમથી બે સ્લિટ વચ્ચેનું જે અંતર છે હું કેપિટલ S નામ આપીશ અને સ્લિટ થી પડદા સુધીનું અંતરને કેપિટલ D કહીશ, જે આપણે આકૃતિમાં અહીં દર્શાવેલું છે. સમજો બરાબર. અહીંયાથી આ જે ડિસ્ટન્સ થયું એને આપણે કેપિટલ S કહેશું અને આ જે મૂળ ઉદ્ગમ છે એનું નામ આપીશ સ્મોલ s ઉદ્ગમ. કે જ્યાં તમે પ્રકાશ રાખેલ છે, પ્રકાશનું ઉદ્ગમ છે એમાંથી પ્રકાશનો આ બે સ્લિટમાંથી પસાર થાય છે પડદા ઉપર વ્યતિકરણ છે ભાત જોવા મળે છે. આપણને આ સૂત્ર ખબર છે કે બે ક્રમિક સલાહકાઓ હોય વ્યતિકરણમાં એમની વચ્ચેનું કોણીય અંતરનું સૂત્ર લેમ્ડા અપોન સ્મોલ d અને સલાહકાઓ વચ્ચેનું જે અંતર છે એનું સૂત્ર લેમ્ડા કેપિટલ D અપોન સ્મોલ d. કોઈ પણ બે ક્રમિક સલાહકાઓ છે એની વચ્ચેનું અંતર આ હોય. હવે તમને પહેલો પ્રશ્ન શું કર્યો છે કે સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે છે. પહેલા શું કીધું છે કે સ્લિટ ધરાવતા સમતલથી એટલે કે આ પડદો છે ને દૂર ખસેડવામાં આવે. પડદો દૂર ખસે એટલે શેમાં ફેરફાર થશે સમજો. પહેલો જે પ્રશ્ન અંદર છે કે પડદાને દૂર ખસેડવામાં આવે છે તો જ્યારે તમે પડદાને દૂર ખસેડો છો આ મિડ પોઝિશનમાં છે તો ફેરફાર શેમાં થાય, કેપિટલ D માં. જો કેપિટલ D માં ફેરફાર થશે તો જે ક્રમિક સલાહકાઓ છે એની વચ્ચેનું જે કોણીય અંતર છે એ તો અચળ જ રહેશે. ખ્યાલ આવે છે ને? કારણ કે જે કોણીય અંતર છે એ વાસ્તવમાં સલાહકાઓ વચ્ચેનું જે અંતર છે એ પડદાથી બે સ્લિટ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં વધે છે, જ્યારે કોણીય અંતર છે એ અચળ રહેશે. જો આ બે વસ્તુમાં ફેરફાર થાય એટલે તો કે બે સલાહકાઓ વચ્ચેનું જે ક્રમિક સલાહકાઓ વચ્ચેનું જે કોણીય અંતર છે એ કોણીય અંતર આમાં બદલાતું નથી એટલે કે લેમ્ડા અપોન d એ અચળ રહેશે. જ્યારે બે સલાહકાઓ વચ્ચેનું અંતર કે કોણીય અંતર નહીં પણ શું અંતર, તો એ અંતરનું સૂત્ર શું છે, લેમ્ડા કેપિટલ D અપોન સ્મોલ d. હવે હમણાં આગળ જ કહી દીધું કે લેમ્ડા અપોન જે d છે સ્મોલ d એ અચળ છે. તો એનો મતલબ સલાહકાઓ વચ્ચેનું જે કોણીય અંતર થયું એ કેપિટલ D ના સમપ્રમાણમાં હોય. સલાહકા વચ્ચેનું અંતર ચલે છે કેપિટલ D. કાઈ તમને શું કીધું છે કે જો પડદાને દૂર ખસેડવામાં આવે તો સલાહકાઓ વચ્ચેનું અંતર છે એમાં શું થશે, વધારો. કારણ કે D ઉપર કેપિટલ D ઉપર આધારિત હશે. પણ સલાહકાઓ વચ્ચેનું જે કોણીય અંતર છે એ કોણીય અંતર બદલાતું નથી. ખ્યાલ આવે છે ને? એટલે કે જે કોણીય અંતર એટલે જે ખૂણો છે બે ક્રમિક સલાહકાઓ વચ્ચેનું જે એંગલ છે એ એંગલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એંગલ તો જળવાઈ રહે છે. ખ્યાલ આવે છે કે? પણ સલાહકાઓ વચ્ચેનું જે રેખીય અંતર છે એમાં શું થશે, વધારો. આગળ બીજું શું કીધું છે કે આપેલ એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલીને જો બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે તો જો તમે નાની તરંગ લંબાઈ વાળો પ્રકાશ ઉદ્ગમ લેશો એટલે ફરીવાર આના કે તમારે તરંગ લંબાઈ છે ઘટાડવાની છે. જો તરંગ લંબાઈ ઘટે એટલે ક્રમિક સલાહકાઓ વચ્ચેનું કોણીય અંતર અને સલાહકાઓ વચ્ચેનું અંતર બેમાં ઘટાડો થશે.
વચ્ચેનું સમજી જવાનું. બે ક્રમિક સલાખાઓ વચ્ચેનું કોણીય અંતર બરાબર લેમ્બડા અપોન ડી અને જે રેખીય અંતર છે તેનું ખાલી અંતર કહીશું લેમ્બડા કેપિટલ ડી અપોન ડી. જો તરંગ લંબાઈ લેમ્બડાનું મૂલ્ય છે ઘટતું હોય તો આ બંને જે કિંમત છે એમાં શું થશે? ઘટાડો. આ બંને જે મૂલ્ય છે એમાં શું થશે? ઘટાડો. ત્યારે જો તરંગ લંબાઈ ઘટાડો તો હવે આ બાકીની બધી વસ્તુ ત્યાં તમારે અચળ ધારવાની. આમાં ફક્ત તરંગ લંબાઈ જ ઘટે છે એમાં જ ફેરફાર થાય. એના સિવાયના સ્મોલ ડી કેપિટલ ડી ત્યારે તમારે સમય શું ધારવા પડે? અચળ. કારણ કે ત્યારે તમને ઉલ્લેખ કરેલ નથી. આગળ બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. હવે બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવાનું કહે છે. ત્રીજો પ્રશ્ન તમને બે સ્લિટ વચ્ચેનું અંતર છે વધારવાનું છે તેનો મતલબ d ની કિંમત થી શું કરવાની છે? વધારવાની છે. જો d ની કિંમત વધારવામાં આવે તો આપણું આ ફરીવાર સૂત્ર કોણીય અંતર લેમ્બડા અપોન d ખાલી અંતર લેમ્બડા કેપિટલ d અપોન સ્મોલ d. જો સ્મોલ d ની કિંમત છે વધારવામાં આવે એટલે કે d ની કિંમત જો વધારશું આપણે સ્મોલ d ની કિંમત તો આ બંને મૂલ્ય સીમાં શું થશે? ઘટાડો. કારણ કે એ બંને d ના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે બંનેની જે કિંમત છે એ પહેલા કરતા શું થશે? ઓછી થશે એટલે કે ઘટશે. d જે છે આપેલો છે જો એમાં શું કીધું છે? તો એમાં તમને કીધું છે કે બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે. આ બરાબર સમજવાનું છે. બે સ્લિટ ધરાવતા આ સમતલથી આ જે ઉદ્ગમ સ્લિટ છે સમજજો કે આ મુખ્ય ઉદ્ગમ કહેવાય કે જ્યાંથી પ્રકાશ આવે છે તેનો મેઇન સ્ત્રોત છે. ત્યાંથી આ ડિસ્ટન્સ ચેન્જ કરવાનું છે. કયું ડિસ્ટન્સ? તો કે ઉદ્ગમથી બે સ્લિટ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે આની વાત કરે છે કેપિટલ S. એમાં જો ફેરફાર કરવામાં આવે તો વ્યતિકરણ પેટર્નમાં શું ફેરફાર થાય? આ પ્રશ્ન ખાસ સમજવાનો છે. તો એના માટે હું એમ કહીશ કે જ્યારે ઉદ્ગમનું પરિમાણ સમજો બરાબર અને મહત્વની શરત આવશે. ઉદ્ગમનું પરિમાણ સ્મોલ s હોય અને ઉદ્ગમથી બે સ્લિટનું અંતર ઈ કેપિટલ S હોય તો વિવર્તન એટલે કે જે વ્યતિકરણ પેટર્ન મળશે પડદા ઉપર ઈ સ્પષ્ટ અને ચોખ્ખી દેખાય એના માટેની શરત છે. સમજો પડદા ઉપર જે વ્યતિકરણ ભાગ જોવા મળે છે એ તમને સ્પષ્ટ અને એકદમ ક્લીન દેખાય પડદા ઉપર કે જેથી કરી તમે બધી સલાખાઓને અલગ પાડી શકો. પ્રકાશિત કઈ છે અપ્રકાશિત કઈ છે તો એના માટેની શરત આવે છે સ્મોલ s સિગ્મા કેપિટલ S લેસ ધેન લેમ્બડા અપોન d. સમજજો બરાબર. આ એની શરત છે કે આ શરતનું જો પાલન થાય હજી આ ઇક્વલ ટુ લખવાય તો લખી શકાય. આ શરતનું જો પાલન થાય તો પડદા પરની વ્યતિકરણ ભાગ સ્પષ્ટ એટલે કે એની જે તીક્ષ્ણતા હશે એ સ્પષ્ટ અને તીક્ષ્ણતા વાળી દેખાશે. ટૂંકમાં કેવું તો ક્લીન દેખાશે. એટલે કહેવાનો મતલબ શું કે તમે પડદા ઉપર વ્યતિકરણ ભાગને સ્પષ્ટ ક્યારે જોઈ શકો કે જ્યારે આ શરતનું પાલન થાય. સમજો. હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો તમને પ્રશ્નમાં એવું કીધું છે કે તમારે શેમાં ફેરફાર કરવાનો છે? તો કે બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડો. એટલે શું કહેવા માંગે છે કે આ જે સ્લિટ ઉદ્ગમ છે એને આની નજીક ખસેડશું. આની નજીક ખસેડવામાં આવે એટલે S છે એમાં શું થશે? ઘટાડો વધારો તો કે ઘટાડો. જો એમાં ઘટાડો થાય આ S માં છે જો ઘટાડો થાય સમજજો બરાબર તો જો કેપિટલ S નું મૂલ્ય ઘટશે ત્યારે તમે બાકીને અચળ ધારવાનું. કેપિટલ S નું મૂલ્ય જો ઘટશે તો આ જે ગુણોત્તર છે એની કિંમતમાં શું થાય ખબર છે? વધારો. પણ શરત શું કહે છે? આ ગુણોત્તર ઓછો હોવો જોઈએ. આપણી શરત એવું કહે છે કે આ જે ગુણોત્તર છે સ્મોલ s એટલે કે ઉદ્ગમનું પરિમાણ એનો વ્યાસ પણ હોઈ શકે એની સાઈઝ કહેવાનું હતું અને ઉદ્ગમથી બે સ્લિટ વચ્ચેનું અંતર આ જે ગુણોત્તર છે એ લેમ્બડા
લઈ જવામાં આવે તો શું બનશે કે આ ગુણોત્તર છે ને એનું મૂલ્ય છે ઘટશે, સોરી એનું મૂલ્ય છે માં વધારો થશે. જો એ વધારો થાય તો શું થશે તો કે આ શરતનું પાલન નહીં થાય, અને જો એ શરતનું પાલન નહીં થાય તો જે વ્યતિકરણ શલાકાઓ છે એકબીજા ઉપર સંપાત થઈ જશે, એટલે પડદા ઉપર તમને કોઈ સ્પષ્ટ પેટર્ન જોવા મળશે નહીં, એકબીજામાં મિક્સ થઈ જાય. જે પ્રકાશિત છે અપ્રકાશિત ને અપ્રકાશિત પ્રકાશિત છે એમાં મર્જ થઈ જશે, મિક્સ થઈ જશે, એટલે પડદા ઉપર તમને આવી જે પેટર્ન છે એ પેટર્ન જોવા મળશે નહીં. ખ્યાલ આવે છે કે તો એટલા માટે આ શરતનું અહીંયા પાલન થવું જોઈએ. જ્યાં સુધી આ શરત પડાય ત્યાં સુધી બે શલાકાઓ વચ્ચેનું અંતર અચળ રહેશે. સમજજો, જ્યાં સુધી આ અંતરનું આ શરતનું પાલન થશે ત્યાં સુધી જે બે શલાકાઓ વચ્ચેનું અંતર છે અથવા તો કોણીય અંતર છે એ અંતર અચળ રહે. એ અંતર અચળ રહે ત્યાં સુધી પડદા ઉપર પેટર્ન ક્લીન દેખાશે, જે આપણે બુકમાં આપેલી છે એ પ્રમાણે. જો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એટલે કે આ શરતનું પાલન ન થાય તો હવે જે પેટર્ન છે વિકૃત થઈ જાય, ડિસ્ટોર્ટ થઈ જાય, એટલે કોઈ સ્પષ્ટ પેટર્ન જોવા મળશે નહીં. એના પછી ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. ફરીવાર ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવાની છે. હવે ઉદ્ગમ સ્લિટ છે એની પહોળાઈ તો વધારવામાં આવે એટલે કે તમને જે s છે એની કિંમત છે વધારવાની છે. જો તમે આ વધારો સ્મોલ s ની કિંમત આની વાત કરે છે, આની કિંમત જો વધારવામાં આવે તો આ ગુણોત્તર વધશે, અને જો એ ગુણોત્તર વધશે તો આ જે શરત છે એનું પાલન થશે નહીં. શરતનું પાલન ન થાય તો કે જે વ્યતિકરણ ભાગ છે એ પડદા ઉપર દેખાશે નહીં. એક સમય એવો આવે કે દેખાવાનું બંધ થઈ જાય. એટલા માટે એવું કહી શકાય કે જેમ ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારતા જઈએ તેમ વ્યતિકરણ ભાગ ઓછી અને સ્પષ્ટ થતી જાય છે, એટલે કે ઓછી સ્પષ્ટ થતી જાય છે. જ્યારે ઉદ્ગમ સ્લિટ જેટલી પહોળાઈ થાય એટલે કે s છેદમાં કેપિટલ S લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમ્બડા અપોન d શરત ન પડાય ત્યારે વ્યતિકરણ ભાગ છે દેખાવાની બંધ થઈ જાય. એટલે કે એનો મતલબ શું કે જ્યારે આ શરતનું પાલન નહીં થાય ત્યારે વ્યતિકરણ ભાગ છે દેખાવાની બંધ થઈ જાય. એના પછી નેક્સ્ટ એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો તમે સમજો કે આ ઉદ્ગમ છે એમાં એક રંગી પ્રકાશને બદલે આપણે સફેદ પ્રકાશ લેવાનો. હવે સફેદ પ્રકાશ હોય તો એમાં 7 રંગો છે, જાનીવારી પીળા રંગમાં. ખ્યાલ આવે છે ને? તો હવે જે 7 રંગો છે એના દરેક જે રંગ છે એની ફ્રીક્વન્સી અલગ અલગ હોય, આવૃત્તિ અલગ અલગ હોય. સમજો, છેલ્લો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે કે એક રંગી પ્રકાશને બદલે જો સફેદ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો સફેદ પ્રકાશ તો 7 રંગોનો બનેલો, તો એ જે સફેદ પ્રકાશ છે એ તમારા માટે અસુસંબંધ ઉદ્ગમ થયું કહેવાય. કારણ કે એમાંથી જે પ્રકાશ કિરણો જેટલા બહાર આવશે એ અમુક લાલ કલર હશે, અમુક જાંબલી કલર હશે. સમજો, તો ત્યારે શું બનશે કે બધાની ફ્રીક્વન્સી અલગ હોય, બધાની તરંગ લંબાઈ અલગ હોય, એટલે જ્યારે એ સ્લિટમાંથી બહાર નીકળી પડદા ઉપર આપાત થશે તો તમને કોઈ સ્પષ્ટ વ્યતિકરણ ભાગ જોવા મળશે નહીં. સમજો, પણ એક વસ્તુ અહીંયા થઈ શકે કે એ બધી જ જે કલરની અલગ અલગ કલરની જે પ્રકાશ કિરણો હશે એ જ્યારે એકબીજા ઉપર સંપાત થાય તો તમને અહીંયા જે મધ્યસ્થ પ્રકાશિત શલાકા જે મળે છે એ સફેદ રંગની મળે. કારણ શું? અહીંયાથી માની લો કે સફેદ પ્રકાશ બહાર આવ્યો, ઉદ્ગમમાંથી અલગ અલગ કલરની પ્રકાશ કિરણો બહાર આવ્યા. હવે બધાય મર્જ નહીં, અહીંયા સંપાત થશે ત્યાં O બિંદુ પાસે. O બિંદુ પાસે જે તમને મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે છે એ કેવી મળશે તો કે સફેદ રંગની. આ એક ખાસ વસ્તુ નોંધવા જેવી છે. એના પછી વાત કરી કે માની લો કે P બિંદુ પાસે જે પ્રકાશ કિરણ આપાત થાય છે એના માટેની શરતમાં પાલન થાય છે sp2 s1p λ/2, જેમાં આ લેમ્બડા b છે એ વાદળી રંગની તરંગ લંબાઈ છે. કેવી? વાદળી રંગની તરંગ લંબાઈ.
સમજો બરાબર. લેમ્બડા ઈ વાદળી રંગની તરંગ લંબાઈ હોય અને બિંદુ P પાસે જો આ શરતનું પાલન થતું હોય તો એનો મતલબ શું થયો કે વાદળી રંગ ગેરહાજર હશે. ખ્યાલ આવે છે ને? તો અહીંયા કયો રંગ હાજર હશે? તો કે રાતો રંગ. કારણ કે રાતા રંગ અનુસાર આ જે P બિંદુ પાસે આ શરતનું પાલન થતું હોય કે S2P - S1P બરાબર લેમ્બડા r લેમ્બડા r. તો આ અનુસાર તમે એવું કહી શકો કે અહીંયા જે રાતો રંગ છે એ હાજર હશે. ખ્યાલ આવે છે ને? તો એનો મતલબ શું થયો કે જ્યાં વાદળી રંગની અપ્રકાશિત શલાકાની ગેરહાજરી છે ત્યાં રાતા રંગની હાજરી છે. એટલે ટૂંકમાં કેવું કહી શકાય કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે સફેદ રંગની હશે અને એની બંને બાજુ તદ્દન નજીક આવેલી શલાકા રાતા રંગની અને સૌથી દૂર આવેલ શલાકા વાદળી રંગની દેખાશે. એટલે હું આની આકૃતિ દોરવી આ રીતે દોરી શકાય કે અહીંયા જે તમને મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળશે એ કેવી મળશે? તો કે સફેદ રંગની. પછી એની તદ્દન નજીક આવેલ શલાકા એ રાતા રંગની, એટલે કે આની નજીક આવેલી શલાકા છે એ કેવી મળશે? તો કે રાતા રંગની. અને દૂર આવેલ શલાકા અહીંયા જે હશે એ કેવી મળશે? તો કે વાદળી રંગની. અહીંયાથી દૂર આવેલ શલાકા છે કેવી મળશે? વાદળી રંગની. તો આ રીતે પેટર્ન છે રચાશે અને અમુક શલાકાઓ પછી શલાકાની ભાત છે સ્પષ્ટ દેખાતી નથી. એટલે કે આ બે કલર તમને સ્પષ્ટ એમાં જોવા મળે, પછી પડદા ઉપર સ્પષ્ટ ભાત જોવા મળતી નથી. એ ન જોવા મળે એનું કારણ પાછું એવું કહી શકાય કે ઉદ્ગમ છે અસુસંબંધ ઉદ્ગમ છે લીધેલ છે. કારણ કે એક રંગની પ્રકાશ છે તો એમાં એક જ રંગની લાઈટ હોય તો એની જે આવૃત્તિ છે એક સમાન જ હોય, તો એ સુસંબંધ ઉદ્ગમ થયું કહેવાય. જ્યારે તમે સફેદ પ્રકાશ લેશો એટલે એમાં તો ઘણી બધી કલરની લાઈટ ના પ્રકાશ કિરણો તમારે કન્સિડર કરવા પડે. તો ત્યારે એવું બને છે કે એની આવૃત્તિ અલગ અલગ હોવાથી એક અસુસંબંધ ઉદ્ગમ થયું. ખ્યાલ આવે છે ને? તો એના પછી જે દાખલો છે એને આપણે ચર્ચા કરી. જો આ જે પ્રશ્ન છે એ ખાલી સમજૂતી માટે છે, પણ એના અંદર જે કન્સેપ્ટનો જે ઉપયોગ થયો છે એ ખાસ સમજવા જેવા છે. કારણ કે જે વ્યક્તિગત શલાકાઓ છે એ પેટર્નમાં ફેરફાર ક્યારે થાય એ વસ્તુ આપણને અહીંયા સમજાવે છે. એના પછી આપણે વાત કરી ઉદાહરણ 10.5. લાઈન ચેપ્ટર છે ઓવરલેપ. ઉદાહરણ 10.5. તો એના માટે તમારે રેફરન્સ તરીકે ઉદાહરણ 10.3 સી લેવાનું છે, જે આપણે અગાઉ ભણી ગયા છે. ઉદાહરણ 10.3 એવું હોય તો એકવાર વાંચી જશો. એમાં શું કીધું છે કે ઉદાહરણ 10.3 માં દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? સમજો કે જેથી એક સ્લિટની ભાગમાંની મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટ ભાગના 10 મહત્તમ આવે. પ્રશ્ન છે એમાં વાક્ય નાનું છે પણ એનો મતલબ છે એ ખૂબ જ ઊંડો થાય છે. આ જે પ્રશ્ન છે એમાં તમને ખાસ વિવર્તન અને વ્યતિકરણ છે એને બંનેને કમ્બાઈન થઈને ચાલવાનું છે. એક વસ્તુ કાયમ યાદ રાખજો કે જે વિવર્તન ઘટના છે આખી એમાં વ્યતિકરણ છે આવે છે. વિવર્તન જે આપણે વાત કરી છે સમજો એમાં વ્યતિકરણ જ છે. તો બંને વચ્ચે અલગ શું છે? તેની વચ્ચે આપણે ઘણા બધા તફાવતો તમને કીધા હતા કે જે વિવર્તનમાં જે પેટર્ન મળે છે પડદા ઉપર અને વ્યતિકરણમાં જે પેટર્ન મળે છે બંનેમાં હાથી ગુણાનો ભેદ છે. બંનેની સંજ્ઞા નામાવલી પણ અલગ અલગ છે. આપણે વિવર્તન માટે શું કહીશું તો કે મધ્યસ્થ અધિકતમ કહેવાય. વ્યતિકરણ માટે ઈ શબ્દ ઈ લાક્ષણિકતા માટે લાગુ પડે સમજો, પણ અહીંયા નામ આવશે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. ખ્યાલ આવે છે? તો હવે આ જે પ્રશ્ન છે તમને શું સમજાવવા માંગે છે કે આપણે એક સ્લિટનો ઉપયોગ શેમાં કરીશું? સમજો આ પડદો છે, એક સ્લિટ છે એમાંથી જે પ્રકાશ કિરણ બહાર આવશે કે જે સ્લિટ છે એની પહોળાઈ છે એ નામ આપું છું. આમાંથી જે પ્રકાશ કિરણ બહાર આવે છે પડદા
છે એ મળે છે અને શું કહેશું આપણે મધ્યસ્થ અધિકતમ. તો આ જે છે મધ્યસ્થ અધિકતમ છે એની રેખીય પહોળાઈ છે. એની કોણીય પહોળાઈ શું? તો કે જો આ એંગલ થીટા હોય તો આ એંગલ થીટા હશે. તો આ જે છે મિત્રો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે 2 થીટા. સમજો આ જે છે આપણા માટે શું થઈ? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને કેટલી થઈ? 2 થીટા. ખ્યાલ આવે છે કે? તો હવે હું અહીં લખી શકું કે જે વિવર્તન છે વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ તો એ થશે 2 થીટા ઇઝ ઇક્વલ ટુ એનું જે સૂત્ર છે એ આપણને આ સૂત્ર ખબર જ છે. તો અહીંયા જે સૂત્ર છે એ શું થશે? 2 લેમ્બડા અપોન a. આ મધ્યસ્થ અધિકતમ છે એ કોણીય પહોળાઈ છે એટલે અહીંયાથી અહીંયા સુધીનો એંગલ. તમને રકમમાં શું કીધું છે કે એક સ્લિટથી મળતા મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટથી મળતા 10 મહત્તમો સમાય. તો પ્રશ્ન થાય બે સ્લિટ એટલે તો કે આપણે વ્યતિકરણમાં વાત કરી છે આ રીતે S1 S2. તમે જો બેમાં આકૃતિ સેમ જેવી હશે. અહીંયા આપણે શું રચાય છે તો કે અહીંયા હશે મધ્યસ્થ પ્રકાશિત સલાકા. આ જે ડિસ્ટન્સ છે આપણે શું કહીશું? સ્મોલ d. મધ્યસ્થ પ્રકાશિત સલાકા અથવા તો મધ્યસ્થ અધિકતમ એ શબ્દ એના માટે લાગુ પડે. તો એ મધ્યસ્થ પ્રકાશિત સલાકાની વાત કરે છે અથવા પ્રકાશિત સલાકાઓની વાત કરે છે. તો અહીંયા સહાયક વ્યતિકરણ હશે. આપણને ખબર છે સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણ માટેની શરત છે આવી છે xn n લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d. આ જે છે એ સહાયક વ્યતિકરણની શરત છે કે જેમાં જે ઉત્તર છે એ xn કહેવાય. શું કહેવાય? xn. કે માની લો કે અહીંયા પ્રથમ પ્રકાશિત સલાકા છે મળે છે O બિંદુથી અહીંયા પ્રથમ પ્રકાશિત સલાકા મળે છે. તો એ 10 પ્રકાશિત સલાકા હોય સમજો. એટલે હું એમ કહું કે n ની કિંમત છે માની લો કે 11 છે. n ની કિંમત કેટલી છે? 11. તો એનો મતલબ શું થાય? n ની કિંમત કેટલી છે ખબર છે? 11. અહીંયા n બરાબર 11 એટલે મતલબ 11 પ્રકાશિત સલાકા. જો તમે મધ્યસ્થ પ્રકાશિત સલાકાને કન્સિડર કરી ચાલો તો જો હું x10 લખું અહીંયા x10 લખું તો એનો મતલબ શું થાય કે 10 પ્રકાશિત સલાકા. ઈ 10 પ્રકાશિત સલાકાઓ છે આમાં સમય જવું જોઈએ. એટલે કહેવાનો મતલબ શું થાય છે? જો જે આકૃતિ છે એને હું તમને સમજાવું કે આ મધ્યસ્થ અધિકતમ બન્યું શેમાં? તો કે વિવર્તનમાં. જો આ બંને વચ્ચેનો લાસ્ટમાં આપણે ભેદ સમજી જઈએ. આ વ્યતિકરણમાં તમને પ્રકાશિત અથવા તો અહીંયા શબ્દ વાપર્યો છે 10 મધ્ય બે સ્લિટ ભાગના 10 મહત્તમ એવો શબ્દ છે. શું છે? બે સ્લિટ ભાગના 10 મહત્તમો. એ મહત્તમો એટલે પ્રકાશિત અને પ્રકાશિત એટલે સહાયક વ્યતિકરણ. તો એનું સૂત્ર આપણને આ ખબર છે. હવે હું n ની કિંમત કેટલી મૂકીશ? 10. તો અહીં આવું થશે એટલે એનો મતલબ શું થયો? x10 એટલે શું? તો કે x બરાબર 0 થશે. અહીંયા x ની 10 એટલે એની વચ્ચે 10 પ્રકાશિત સલાકા આવશે તો 10 અપ્રકાશિત આવે. અપ્રકાશિત ક્યારે હોય? જ્યારે તમને આમાં જે બે સ્લિટ ભાગના 10 મહત્તમો છે એના બદલે જો ન્યૂનતમો કીધા હોય અથવા તો અપ્રકાશિત સલાકાઓ કીધી હોય તો અહીંયા શરત શું થાય? તો કે ત્યારે તમારી આ વિનાશક વ્યતિકરણની જે શરત છે એ કિંમત મૂકવી પડે n + 1/2 લેમ્બડા. ખ્યાલ આવે છે? xd upon d n + 1/2 લેમ્બડા. એ સૂત્ર ત્યાં તમારે લાગુ પાડવું પડે. પણ અહીંયા આપણને મહત્તમો કીધા છે કે વ્યતિકરણ કેવું થાય? સહાયક. તો એની શરત લાગુ પાડી અને
પાછા 10 મહત્તમો કીધા છે એનો મતલબ 10 પ્રકાશિત સલાકા કીધી છે એટલા માટે આપણે એની કિંમત કેટલી લખી 10 એટલે પ્રશ્ન તમને એવો કર્યો છે કે આ 10 પ્રકાશિત સલાકા જે છે સમજજો ઈ આ એક સ્લિટ થી મળતું જે મધ્યસ્થ અધિકતમ છે એમાં સમય લે એટલે એનો મતલબ શું કે આના અંદર આ 10 પ્રકાશિત સલાકા સમય લેવી આ રીતે 1 2 3 અપ ટુ 10 સુધીની 10 પ્રકાશિત સલાકા છે આમાં સમય લેવી જોઈએ એટલે એનો મતલબ શું થયો કે ઈ જે 10 પ્રકાશિત સલાકા વચ્ચેનું જે અંતર થયું એટલે કે x10 x0 થી તો સમજજો x0 થી જે x10 જે ડિસ્ટન્સ થયું ઈ ડિસ્ટન્સ આના બરાબર થઈ જવું જોઈએ તો એનો મતલબ તમે આ બે છે એને સરખાવી શકશો આ બે ને આપણે શું કરવા પડે સરખાવવા પડે તો જ ઈ બધી સલાકાઓમાં સમી જાય કારણ કે એને આટલા અંતરમાં તમારે સમાવવાની તો એના માટે આપણે શું લખશું તો કે સમીકરણ 1 અને 2 પર ધ્યાન આપો સમીકરણ નંબર 1 આ નામ આપો 2 સમીકરણ 1 અને 2 પરથી બે સમીકરણ છે આપણે સરખાઈ દઈએ એટલે શું થશે જો તો કે 2 લેમ્બડા અપોન a બરાબર 10 લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d બંને બાજુથી લેમ્બડા લેમ્બડા કેન્સલ અહીંયા 1 અપોન a બે છેદમાં જાય અહીંયા છૂટી જાય 5 કેપિટલ D છેદમાં સ્મોલ d તો a બરાબર સ્મોલ d ના છેદમાં 5d આમાં કિંમત મૂકશું આપણે a છે મેળવવાનું છે તમને શું કીધું છે સ્લિટની પહોળાઈ છે મેળવવાની છે આની પહોળાઈ આ જે છે પહોળાઈ છે એ તમારે કેટલી રાખવી જોઈએ કે જેથી કરીને આ 10 જે મહત્તમો છે આના અંદર સમય કિંમત મૂકશું સ્મોલ d ની કિંમત કેટલી આપેલી છે જો તો જે સ્મોલ d છે બે સ્લિટ વચ્ચેનું જે અંતર છે એ 1 mm છે એટલે 1 ગુણ્યા 10 ની માઈનસ 3 5 ગુણ્યા અહીંયાથી કેપિટલ D છે કેપિટલ D ની કિંમત છે 1 મીટર તો આ જવાબ છે 0.2 ગુણ્યા 10 ની 1 ના છેદમાં 5 એટલે 10 ની માઈનસ 3 ઘાત એટલે આપણો જે આન્સર છે એ આન્સર આવશે 0.2 mm જવાબ કેટલો આવશે a બરાબર 0.2 mm પ્રશ્ન આખો શું સમજાવવા માંગે છે કે જે ત્રીજા દાખલામાં જે સ્લિટની પહોળાઈ જે હતી બે સ્લિટ વચ્ચેનું અંતર કેપિટલ સ્મોલ d કેટલું છે 1 mm તમને એવું કીધું છે કે એના ઈમાં જે તમને 10 પ્રકાશિત સલાકાઓ છે એ 10 પ્રકાશિત સલાકા આમાં સમાઈ જાય એના માટે આ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ તો એ તો સ્વાભાવિક જ છે કે તમારે આ જે પહોળાઈ છે વધારવી છે આ ડિસ્ટન્સ વધારવું છે તો આ ઘટાડવું પડે એટલે ઈ ડિસ્ટન્સ છે તમારે કેટલું રાખવું પડે 0.2 mm તો અહીંયા 10 મહત્તમો છે આના અંદર સમાઈ જાય એટલે હકીકતમાં આ જે પ્રશ્ન છે ખાસ વિવર્તન અને વ્યતિકરણનો સ્પષ્ટ ડિફરન્સ આપણને આપે છે